એક્ઝામ્પલ નંબર 4 છે, જેની અંદર આપણને કીધું છે an epicyclic gear train as shown in ફિગર આપેલી છે અહીંયા, has a sun wheel s of 30 teeth, એટલે કે જે sun wheel આપ્યું છે s, આ s લખેલું છે વચ્ચે sun wheel, જેનું teeth આપેલા છે 30, and two planet wheel, જે બે planet wheel છે એના આપણને teeth આપેલા છે 50, બે planet p કરીને આપ્યા છે. The planet will mesh with the internal teeth of fixed annular. Annular કેવું આપ્યું છે? Fixed annular, એટલે કે એની જે સ્પીડ હશે ટોટલ મોશન ઓફ a ફિક્સ છે 0 છે. આ એન્યુલર a છે ઇન્ટરનલ ગિયર એ ફિક્સ છે 0 લઈશું. The driving shaft carrying the sun wheel. ડ્રાઇવિંગ શાફ્ટ જે છે એ ડ્રાઇવિંગ શાફ્ટ કોને કેરી કરે છે? તો ડ્રાઇવિંગ શાફ્ટ કેરી કરે છે સન વ્હીલ ને, એટલે કે s ને, અને એની સ્પીડ આપી છે 300 rpm. ક્લોકવાઇઝ આપી છે, એટલે નથી આપેલું એટલે ક્લોકવાઇઝ લઈ લઈશું, પ્લસ માં છે એટલા માટે. The driven shaft connected to an arm, એટલે driven shaft આપણી આર્મ છે, driven shaft જેને આપણે આર્મ e કહી દઈએ છે, આર્મ e. ઓકે, connected to and which carries the planet wheel, determine the speed of the driven shaft. driven shaft ની સ્પીડ એટલે કે આપણે આર્મ ની સ્પીડ શોધવાની છે લાસ્ટમાં. તો આપણે સૌથી પહેલા જો ટેબલ બનાવીએ તો અહીંયા આપણે લખીએ છીએ સ્ટેપ. ઓકે, અહીંયા આવશે ઓપરેશન, એના પછી અહીંયા જે આપણા રિવોલ્યુશન થાય છે એલિમેન્ટ એ લખીશું રિવોલ્યુશન ઓફ એલિમેન્ટ્સ. હવે એલિમેન્ટ્સ ની અંદર જનરલી પહેલું આપણે લઈશું આર્મ, જેને આપણે e વડે દર્શાવીશું. પછી આપણે બહારથી અંદર આવીએ તો પહેલા ગિયર a લઈ લઈએ, ગિયર a, એના કારણે બે પ્લાનેટ ગિયર ફરે છે તો ગિયર p લઈ લઈએ, અને p ના કારણે વચ્ચેલું મિડલ ગિયર જે s છે એ ફરશે તો ગિયર s લઈ લઈએ. ઓકે, પહેલું સ્ટેપ આપણે લખીએ તે શું લખીશું? પહેલું સ્ટેપ ફિક્સ છે કે ફિક્સ આર્મ, આર્મને આપણે ફિક્સ કરશું, ફિક્સ આર્મ e and give +1 revolution in clockwise direction to a, direction to gear a. આપણું પહેલું સ્ટેપ આવશે ફિક્સ. બીજું, જેમ +1 રિવોલ્યુશન આપ્યું છે એમ +x રિવોલ્યુશન આપીશું આપણે, એટલે દરેકમાં x ગુણીશું. નંબર 3 આપણું છે એડ y રિવોલ્યુશન એવરી એલિમેન્ટ, અને છેલ્લે લખીશું આપણે ટોટલ મોશન. નંબર 4 ટોટલ મોશન. ઓકે, ચાલો ફિક્સ છે આમ ગિયર a નું +1 રિવોલ્યુશન આપ્યું છે. હવે મેન વસ્તુ એ છે કે a ના કારણે p ફરે છે તો નંબર 1 સ્પીડ ઓફ p ભાગ્યા સ્પીડ ઓફ a બરાબર ટીથ ઓફ a ભાગ્યા ટીથ ઓફ p, અને પ્લસ આવશે. એનું રીઝન છે કારણ કે a સાથે p ઇન્ટરનલ મેસિંગ થાય છે, એની અંદરની બાજુ p છે એટલા માટે. તો અહીંયા તમે np ને સબ્જેક્ટ બનાવશો તો આવું થશે ta ભાગ્યા tp અને ગુણ્યા na. એને આપણે +1 લીધું છે તો આન્સર આવશે ta ભાગ્યા tp. ઓકે, તો np આવશે ta ભાગ્યા tp, તો અહીંયા લખી દઈશ હું +ta ભાગ્યા tp. ઓકે, ગિયર p ભલે બે રહ્યા પણ બંને ગિયર માટે આપણે એક જ બે અલગ ટેબલ બનાવવાની જરૂર નથી કે a ના કારણે p ફરે, p ના કારણે s, a ના કારણે p ફરશે, p ના કારણે s. આવા p ત્રણેય આપ્યા હોય, બે આપ્યા હોય, બરાબર. ચલો આગળ, હવે મેન વસ્તુ p ના કારણે s ફરે છે તો સ્પીડ ઓફ s ભાગ્યા સ્પીડ ઓફ p ઇઝ ઇક્વલ ટુ tp ભાગ્યા ts, અને માઈનસ આવશે કારણ કે p અને s વચ્ચે એક્સટર્નલ મેસિંગ થાય છે, p અને s એકબીજાને બહારથી ટચ થાય છે. તો ns બરાબર થશે -tp ભાગ્યા ts અને ગુણ્યા આવશે np
np ની વેલ્યુ આપણે ઉપરથી મૂકીએ તો -tp/ts અને np છે આપણું ta/tp. tp ઉડી જશે તો -ta/ts આવશે. ઓકે, તો -ta/ts આવશે. ઓકે, ચલો અહીંયા +x રિવોલ્યુશન ગુણીશું તો 0 થશે. અહીંયા 1 ને x વડે ગુણીશું તો આટલું થશે. આ પદને x વડે ગુણીશું તો આટલું થશે. આ પદને x વડે ગુણીશું તો આટલું થશે. ચલો દરેકમાં +y રિવોલ્યુશન એડ કરીએ. આ બંનેનો સરવાળો ટોટલ મોશન થશે. આ x + y થશે. આ થશે x ta/tp + y. અહીંયા થશે -x ta/ts + y. તો આ ટોટલ મોશન ઓફ ગિયર સનની ગિયરની ટોટલ મોશન આવી, આ પ્લાનેટની આવી, આ ગિયર એ ની આવી, આપણી એન્યુલરની અને આપણી આર્મની આવી. આર્મની આપણને શોધવાની કીધી છે, પણ એના પહેલા વસ્તુ એ છે કે ક્વેશ્ચનમાં ગિયર એ ના ટીથ નથી આપે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ડાયામીટર ઓફ A ઇઝ ઇક્વલ ટુ ડાયામીટર ઓફ P વત્તા ડાયામીટર ઓફ S વત્તા ડાયામીટર ઓફ P. આ રીતનું કંઈક થાય છે. આખાનું ડાયામીટર લઈએ આપણે તો P નો ડાયામીટર વત્તા S નો ડાયામીટર વત્તા P નો ડાયામીટર. મોડ્યુલ સેમ હોય તો આને તમે ટીથના ફોર્મમાં લખી શકો છો, તો TP વત્તા TS વત્તા TP. ઓકે, તો TP આપણા જોડે આપેલા છે 50, TS છે 30, TP 50, તો 130 ટીથ થશે TA. ઓકે, તો એન્યુલરના ટીથ શોધવા જરૂરી હતા. હવે મેન વસ્તુ એ છે કે ક્વેશ્ચનમાં આપણને એવું કહે છે કે જે સન વ્હીલ છે એની સ્પીડ 300 rpm આપેલી છે. સન વ્હીલ ની સ્પીડ એટલે આ -x ta/ts + y જે આપણને 300 rpm આપેલી છે. અને જે a છે એ ફિક્સ આપ્યો છે, એટલે કે x + y ફિક્સ આપેલો છે તો 0 આપ્યો છે. આ સનની વ્હીલ, જે સન વ્હીલ છે, s વ્હીલ છે અથવા s ગિયર છે, એની સ્પીડ આપેલી છે. તો અહીંયા તમે ta મૂકો. ta હાલ આપણે દેખ્યો, ta ની વેલ્યુ આપણે લાયા છીએ 130. ઓકે, તો -x 130/ts. ts ની રકમમાં આપ્યો છે 30. ઓકે, તો 30 + y બરાબર 300. ઓકે, તો અહીંયા 130/30 કરો તમે, 130/30 તો 4.33, તો -4.33x + y બરાબર 300. અને બીજું સૂત્ર છે આપણું x + y બરાબર 0. અહીંયા તમે જો એ જે ગિયર આપ્યો છે, એન્યુલર વ્હીલ ફિક્સ આપ્યું છે, એટલા માટે આપણે 0 લીધું છે. એટલે તમે a ની સ્પીડ દેખો, ગિયર a x + y ફિક્સ છે એટલે 0 અને s ની વેલ્યુ 300 આપી છે તો આના બરાબર 300 લખ્યું. બે ઇક્વેશનને આપણે સોલ્વ કરવાના છે. તો x + y બરાબર 0. ચલો આ બંનેને સબટ્રેક્ટ કરીએ તો અહીંયા આવશે -5.33x y કેન્સલ આઉટ થશે. અહીંયા થશે 300 - 0 એટલે 300. તો x બરાબર 300/5.3333 300 ઓકે, તો 56.25 x ની વેલ્યુ મળે છે 56.25, માઈનસ ની અંદર મળે છે 56.2503. તો સિમિલરલી x ની વેલ્યુ આટલી મળે છે તો y ની વેલ્યુ થશે -x, એટલે કે માઈનસ પ્લસ 56.2503. આ આવશે સ્પીડ ઓફ આર્મ, સ્પીડ ઓફ ડ્રીવન શાફ્ટ. આર્મની સ્પીડ કેટલી છે ક્વેશ્ચન ની અંદર દેખી શકો છો. આર્મની સ્પીડ y છે અને એ આવે છે 56 સમથિંગ આપણો આન્સર આવે છે. ઓકે, તો x ની જે સ્પીડ છે એ x ની સ્પીડ માઈનસમાં આવે છે, આર્મ છે એ પ્લસમાં આવે છે 56.25, ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરતી હશે. આપણને ડ્રીવન શાફ્ટની સ્પીડ કીધી છે, પણ આર્મ છે આપણી ડ્રીવન શાફ્ટ ઉપર છે એટલે આપણે આર્મની સ્પીડ શોધીશું. બરાબર, તો આ રીતનો એક્ઝામ્પલ પૂછાયેલો છે. ઓકે, તો સિમ્પલમાં સિમ્પલ એક્ઝામ્પલ છે. પહેલા ટીથ શોધી દીધા, પછી આપણે અહીંયા જો તમે s થી a તરફ જવું હોય તો બી જઈ શકાય છે.